ગુજરાતનો આવાજ। મહીસાગર જિલ્લામાં ચાંદીપુરમનો શંકાસ્પદ વધુ એક કેસ આવ્યો સામે। કાનપુર તાલુકાના ભાદરોડ ગામે જોવા મળ્યો ચાંદીપુરમનો શંકાસ્પદ કેસ। ભાદરોડ ગામના 8 વર્ષના બાળકને શંકાસ્પદ ચાંદીપુરમનો કેસ જોવા મળ્યો। બાળકને સારવાર અર્થે લુણાવાડાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો। વર્તમાન સમયમાં ચાંદીપુરમ નામના રોગે ગુજરાતમાં ખૂબ ફેલાવો કર્યો છે, ત્યારે મેડિકલ ટીમ દ્વારા ગામડે ગામડે જઈને ચાંદીપુરમ રોગનો ફેલાવો ન થાય અને લોકોને સાવચેતીના પગલાં રૂપે કેટલાક સૂચન કરવા ફરી રહ્યા છે અને તેના માટે વહીવટી તંત્ર સજ્જ થઈને કામગીરી કરી રહ્યું છે। ત્યારે જૂના રાબડિયા મુકામે એક શંકાસ્પદ મૃત્યુ થયું છે। ત્યારે આજે રામબારિયાના મુવાડા અમારા ખારોલ વિસ્તારમાં એક બાળકીને શંકાસ્પદ ચાંદીપુરમ રોગના લક્ષણો જાણવા મળ્યા છે। ત્યારે મેડિકલ ટીમના અધિકારીશ્રીએ મુલાકાત લીધી અને ઘરે ઘરે ફરીને તેમના વિશે માહિતી આપી કે સેન્ડફ્લાય નામની માખીથી આ રોગ થાય છે। સેન્ડફ્લાય નામની માખી સામાન્ય માખી કરતાં 10 ગણી નાની હોય છે અને એ માખી સામાન્યપણે ભેજવાળી જગ્યા પર અને ઘરમાં આવેલી તિરાડોમાં રહેતી હોય છે, જેથી લોકોએ સાવચેતીપૂર્વક પગલાં લેવા, ઘરમાં રહેલી તિરાડો પૂરી દેવી અને આ માખીથી બચવા માટેના પગલાં મેડિકલ ઓફિસરે જણાવ્યા તે બદલ મેડિકલ ટીમનો ખૂબ ખૂબ આભાર। તાજેતરમાં ગુજરાત રાજ્યના અમુક જિલ્લાઓમાં સસ્પેક્ટેડ ચાંદીપુરા રોગના લક્ષણો ધરાવતા હોય એવા કેસો જોવા મળેલા છે, જેમાં મહીસાગર જિલ્લામાં પણ એક બાળકનું અવસાન થયેલું છે, જે સસ્પેક્ટેડ કેસ છે। કન્ફર્મ હોવાનું હજુ રિપોર્ટ આવેલો નથી, પરંતુ પ્રિકોશનના ભાગરૂપે અગમચેતી અને સાવચેતીના પગલાં તરીકે સમગ્ર જિલ્લામાં હેલ્થની ટીમ દ્વારા અસરકારક કાર્યવાહી, ડસ્ટિંગ અને આવા કાચા મકાનો છે એમાં કામગીરી કરવામાં આવી રહેલી છે। આ રોગમાં મુખ્ય લક્ષણોમાં 14 વર્ષ સુધીના બાળકોને તાવ આવવો, ખેંચ આવવી, ઝાડા, ઉલટી વગેરે લક્ષણો જોવા મળતા હોય છે। તો આવા કોઈ લક્ષણોવાળા બાળકો મળે તો તાત્કાલિક એ બાળકોને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર પહોંચાડવા માટે તમામ નાગરિકોને મારી અપીલ છે। સાથે સાથે એક ટીમ દ્વારા તમામ આંગણવાડી કાર્યકરો આવતીકાલે જ પોતાના વિસ્તારના જે નાના બાળકો છે એમાંથી તાવ અને ઝાડાના લક્ષણો ધરાવતા બાળકોને શોધે અને સાથે સાથે તમામ પ્રાથમિક શાળાના જે શિક્ષકો છે એ પણ કોઈ તાવ અને ઝાડાના લક્ષણો ધરાવતા બાળકો જો મળી આવે તો એમના નામ ડિસ્ટ્રિક્ટની જે હેલ્પલાઇન નંબર છે 99257 85955 99257 85955 ઉપર આવા બાળકોનું પૂરું નામ, મોબાઈલ નંબર, ગામનું નામ લખીને મોકલાવે કે જેથી આવા બાળકોને અમે ટ્રેસ કરીને એને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી લઈને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સુધીને આપણે એમને સંવેદનશીલ બનીને એક કામગીરી કરી શકીએ અને એમને વધુ તપાસ પણ ત્યાં થાય, સારા રિપોર્ટ્સ પણ થઈ જાય અને એમને આપણે એમનું આરોગ્ય સારું રહે એ પ્રકારની કામગીરી કરીશું। થેન્ક યુ। જી સર, ચાંદીપુરમ શંકાસ્પદ કેસોને લઈને આરોગ્ય આજે ટીમ સજ્જ છે ને જેને લઈને આવનાર સમયમાં આપના આયોજનની ટૂંકી વિગત આપજો સર। હાલમાં 2 શંકાસ્પદ ચાંદીપુરમના કેસ છે, જેના અનુસંધાને અમારી આરોગ્યની ટીમ આખા જિલ્લામાં હાઉસ ટુ હાઉસ ફરે છે અને ડસ્ટિંગ 5% મેરેથોનનું કરી રહી છે। સાથે સાથે એક નંબર પણ અમે જાહેર કર્યો છે, જે નંબર પર પણ મેસેજ આવશે તો તરત અમારી ટીમ જે તે બાળકને મેડિકલ કોલેજમાં રિફર કરવા માટે મદદરૂપ થશે અને આવનારી કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે અમારી ટીમ સુસજ્જ છે। આરોગ્ય વિભાગ દ્વારા મેલેથિયન પાવડરનું ડસ્ટિંગનું છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી। મહીસાગર જિલ્લામાં કુલ 4 જેટલા શંકાસ્પદ ચાંદીપુરમના કેસ જોવા મળ્યા। એક બાળકીનું મોત નીપજ્યું। સંતરામપુરથી અમીન કોઠારીનો રિપોર્ટ।